सदगुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर सातना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी। सिंधी ग्रंथ पकड़ नंबर 1 चौपाई नंबर 15 આપણે આવ્યા છે। चौपाई नंबर 15 આપણે આવ્યા છે। हिये चढ़ाई तो सब सुख हियो झुल्ले, जे सुख दिए मेहर करे तबियो केर पल्ले। हिये चढ़ाઈએ તું કે જે આ બધા જે સુખો છે એ ધની ધનીને વિનંતી કરે છે। કોણ કરી રહ્યું છે? ઇન્દ્રાવતી સખી ધનીને વિનંતી કરી રહી છે। હવે ઇન્દ્રાવતી સખી ધનીને વિનંતી કરી રહી છે। કોના વતી? બધા જ સુંદર સાથ વતી। કે હે ધની કે છે કે તમે જો પરમધામના જે બધા સુખો છે એ બધા સુખો તમે મને જો યાદ કરાવો, એટલે હિये ચડાઈએ તું સબ સુખ હિયો ઝુલ્લે, કે તમે જો બધા આ મને સુખો પરમધામના બધા સુખો તમે મને જો યાદ કરાવો કે છે તો આ બધા સુખોની અંદર હું ઝૂલી રહું અથવા આ બધા સુખોની અંદર હું રમું। આમાંથી હું બહાર ના નીકળું। જે સુખ દિયે મહેર કરે, જે સુખ દિયે મહેર કરે તબિયો કેર પલ્લે, કે બિયો કેર પલ્લે, કે તમે જે આ બધા સુખો છે એ મહેર કરીને તમે જો આપવા માંગો, આ બધા સુખો તમે મહેર કરીને જો અમને આપવા માંગો તો તમને કોણ રોકી શકે એવું છે? એટલે કે છે તબિયો કેર પલ્લે, તમને કોણ, તમારા પલ્લે કોણ પડે એમ કે છે, એટલે તમને કોણ રોકી શકે એવું છે? જો આ બધા સુખો તમે આપવા માંગો તો તમને કોણ રોકી શકે એવું છે? એટલે કે આ બધા સુખો તમે અમને મને યાદ કરાવો એમ, તો આમાંથી હું બહાર ના નીકળું। આ સુખોને આ સુખોની અંદર હું દિલથી આને ગ્રહણ કરું અને આમાંથી બહાર ના નીકળું। તો તલસાએ તલસણ તાકે પસણ નૈણ, કોળથીએ કનન કે તોહી જા સુરણ મીઠડા બેણ। તલસાએ તલસણ, જો તમે આ સુખો માટે મને તડપાવતા હો તો હું તડપી રહી છું। આ સુખો માટે તમે મને જો તડપાવો તો હું તડપી રહી છું। તમે જો આપો તો હું ગ્રહણ કરી રહી છું દિલથી। તાકો પસણ નૈણ, તાકો પસણ નૈણ, કે આજે બધા સુખો તમે મને જે આપી રહ્યા છો, અથવા અથવા કે આ બધા સુખો આપણને ક્યાંથી મળે? આ બધું સુખ આપણને મળે ક્યાંથી? આજે આપણે અત્યારે પરમધામની અંદર બેઠા બેઠા આ બધી લીલાઓ જોઈ રહ્યા છે, તો ક્યાં જોઈ રહ્યા છે? ધનીના નયનોની અંદર, ધનીના નયનોની અંદર જોઈ રહ્યા છે આપણે। આપણી આંખો ખુલ્લી છે અને ધનીના નયનોની અંદર આપણે જોઈ રહ્યા છે। તો કે છે તમારા નયનોને જોવા માટે જો તમે તલસાવતા હો તો અમે તમે તડપાવતા હોય તો અમે તડપી રહ્યા છીએ। કોળ થીએ કનન કે, કોળ થીએ કનન કે તોય જા સુણન મિથ્રા બેન, કે મારા કાન છે એ પણ કોળ એટલે કોળ થીએ કનન કે એ પણ ઈચ્છા રાખી રહ્યા છે અથવા એ પણ તલસી રહ્યા છે, મારા કાન પણ તલસી રહ્યા છે તમારી મીઠી વાતો સાંભળવામાં। આ ઇન્દ્રાવતી સખી આપણી તરફથી રાજી મહારાજને કહી રહે છે
કહી રહ્યા છે, વિનંતી કરી રહ્યા છે કે તમને જો તમે બધું આપવા માંગો તો તમને કોણ રોકનાર છે? વાત સાચી છે ઇન્દ્રાતી સખીની, પણ એની સાથે સાથે આપણે એ નથી વિચારતા. રાજ્ય મહારાજ તો આપણને ઈસ કાપવા માંગી રહ્યા છે, એની સાથે સાથે આપણે એ નથી વિચારતા કે પરમધામની અંદર અહીંયા આવતા પહેલા ધની સાથે શું શું કર્યું, ધની સાથે આપણે શું શું કર્યું હતું આનો વિચાર નથી કરતા. એ બધું ભૂલી ગયા અને અહીંયા આપણી સવલતે ધનીને આપણે કહી રહ્યા છીએ. ધનીએ આપણને વાર્યા બેર બેર બેર, તો આપણે માંગ્યા ફેર ફેર. ત્રણ વાર ધની ના પાડે છે કે ના જશો ના જશો ના જશો, છતાં આપણે માનતા નથી. આટલું પૂરતું નથી, આટલું પૂરતું નથી. બીજું, ધનીએ જ્યારે કહ્યું કે ત્યાં જઈને તમે મને ભૂલી જશો, ત્યાં તમે ન જશો, તો આપણે શું કહ્યું હતું? અમે તો તમને ભૂલતા હોઈશું, 100 બેર અજમાવી લો, અમે તમને ન ભૂલ્યું. આ પૂરતું ન હતું, આટલું પણ પૂરતું ન હતું, તો ઈશ્કરવત કરી બેઠા, ઈશ્કરવત કરી બેઠા, આશિકનો દાવો કરીને બેઠા. અમે તો આશિક છો, અમે તો તમને ભૂલતા આવીશું. તો હવે ધની આપણને કેવી રીતે આપે? વિચારો, અંદર જાતે વિચારો. આપણે તો અહીં શું કહે છે કે તમારે જો આ બધું આપવું હોય, તમારે જો બધું યાદ કરાવવું હોય, તમારે જો ઈશ્ક આપવું હોય, તો તમને કોણ રોકનાર છે? મારી આંખો પણ તમારા દીદાર માટે તરસી રહી છે, મારા કાન પણ તમારી વાતો માટે તરસી રહ્યા છે. આપણે કહી રહ્યા છીએ. આગળ ધનીએ શું કહ્યું? આગળ ધનીએ કહ્યું શું? નિસ્બત જાન કે અપની, मेरी रूह तू आंखें खोल, ते तेरे कानों सुनी बकबका के बोल, तुमको इसको उपजावने करूं सो अनेक उपाय. અને તેમ છતાં પણ આ ઉપાય જે છે, ધનીએ જે આ બધા ઉપાય કરી રહ્યા છે, અને એ ઉપાયની અંદર આપણે અંદર ડૂબતા નથી, આપણે અંદર ડૂબતા નથી, અને આ સહેલાઈનો માર્ગ સુધી કાઢ્યો છે. સહેલાઈનો માર્ગ. કેમ? ધની તો આશિક છે, આપણી વાતો બધી સાંભળશે, બધી માનશે. ધની કહેશે મને વાતો નહીં. ધનીને એ ખબર હતી, સુંદર સાથ, ધનીને એ ખબર હતી કે આપણે આવું ધની પાસે કરીશું અને ધની ના નહીં પાડી શકે. ધનીને આની પણ સુધ હતી. તો ધનીએ કર્યું શું? કે તમારી ઈચ્છા તો મારે પૂર્ણ કરવી પડે, તમારી ઈચ્છા મારે પૂર્ણ કરવી પડે, કારણ કે એ જ ધનીનો હુકમ છે. જો આપણી ઈચ્છા પૂરી ધની ન કરે તો આપણા ધની કેમ ના કહેવાય? એટલે આપણી અરજી છે, ધની સ્વીકારે છે, નથી સ્વીકારતા એવું કશું નથી. પણ ધનીએ કર્યું શું? આની અંદર ધનીએ કર્યું શું? કે તમે માંગવાના છો મને ખબર છે, તો પણ અજાજીલ પર લાનત લગાડીને અબલીસ બેસાડી દીધો. ભાઈ હું તો આપીશ તમને, તમે જે માંગશો બધું હું આપીશ, પણ જે અજાજીલ જે બેસાડ્યો અને એ નથી લેવા દેતો, હવે તો વાંકવાનો, હવે વાંકવાનો. વિચારો સુંદર સાહેબ. ધનીને આપણે આ બધી વિનંતી કરીએ છીએ, તો ધની આપણી વિનંતી સાંભળે છે, કારણ કે આશિક છે, બધી વિનંતી સાંભળે છે. ધની આપે છે પણ ખરા. તુમકો ઇશ્ક ઉપજાવને કરું સો અનેક ઉપાય, આપણી વિનંતી સાંભળીને અનેક ઉપાય કરી રહ્યા છે. મેરી રૂહ તું આંખે ખોલ, તે તેરે કાનો સુની હક બકા કે બોલ. તો ક્યાં તલસી રહ્યા છે આપણા કાન? પણ એ કાન તલસી નથી રહ્યા, એની પાછળનું કારણ, તડપી રહ્યા નથી, એની પાછળનું કારણ શું છે? કે ધનીના વચનો આપણે સાંભળીએ છીએ, ધનીના વચનો આપણે સાંભળીએ છીએ, એનું મંથન કરીએ છીએ, મનન કરીએ છીએ, પણ પેલો અજાજીલનો જે પેલો અબલીસ બેઠેલો છે, એ અબલીસ આપણને બીજી જ પલે માયાની અંદર ખેંચી જાય છે.
એટલે આપણે જે કંઈક ધની પાસે માંગ્યું એ ધનીએ બધું જ આપણને આપ્યું છે, પણ એક વસ્તુ નહીં કરે, આ ખેલ તો બંધ કરો જે કહીએ છે ને એ નહીં કરે, ખેલ બંધ. કારણ કે આપણો ઈશ્વર પછી લાવ પ્યાર કરો દીદાર. ધની કે છે હું પણ ખેલ બંધ કરવા માંગુ છું. ધનીએ કે છે હું પણ આ ખેલ બંધ કરવા માંગુ છું, પણ ક્યારે તમે મારી સામે જોઈને એક વાર મને ખરા દિલથી પુકારો, ત્યારે હું 10 વાર હાજી હાજી કરીશ, ત્યારે આ ખેલ બંધ થશે. પણ ખરા દિલથી તો આપણે પુકારો. એટલે આપણે જે કહીએ છીએ કે ભાઈ તમારા નયનોને જોવા માટે હું તમે તરસાવો છો, હું તરસી રહી છું, તડપાવો છો, હું તડપી રહી છું. તમારા મીઠા વચનો સાંભળવા માટે મારા કાન પણ તરસી રહ્યા છે. ધનીને કહીએ છીએ, પછી ધનીનો જવાબ સાંભળજો. તો તલસાએ તરસણ હૈડો મીડન કે એ દીનો અચે માસુક જો ઇશ્ક અર્થ મેં જે કે મારા હૃદયની જે ઈચ્છા છે કે એટલે શું કે છે, તો તલસાએ તલસણ કે મારા હૃદયની અંદર જે બધી ઈચ્છાઓ છે, જે બધી તડપ છે, એ તડપ જો તમે આપો તો હું તડપી રહી છું એમ કે છે. એના માટે હું આ બધું તડપી રહી છું એમ કે છે. એ ડીનો અચે માસુક જો એ ડીનો અચે માસુક જો ઈશ્ક અર્શમે જે કે ધની તમે પરમધામની અંદર જે ઈશ્ક હતો, પરમધામમાં જે ઈશ્ક હતો એ ઈશ્ક છે, જો તમે આપો તો અમને મળે. એટલે એ ડીનો એટલે જો તમે આપો તો અચે માસુક જો ઈશ્ક અર્શમે જે કે પરમધામનો જે ઈશ્ક હતો એ પરમધામનો ઈશ્ક જો તમે આપો તો મળે. હવે પરમધામનો ઈશ્ક તો ધની આપી રહ્યા છે આપણને, તો આપણને મળતો નથી. તો કેમ મળતો નથી? વિચારો જાતે. હવે જાતે વિચારો કે આપણે તો ધનીને આ રીતે કહી રહ્યા છે કે ભાઈ તમે જો આ ઈશ્ક આપો તમને મળે, પરમધામનો ઈશ્ક આપો. તો રાજી મહારાજ શું કે છે એની સામે? અહીંયા આગળ આપણે જે બધી વિનંતી કરી છે, ધનીનો પ્રશ્ન, ધનીનો જવાબ નથી, પણ આગળ જે ધની બધા જવાબ આપ્યા એ જવાબોમાંથી આપણે જવાબ શોધો. ધની શું કે છે? મેરા અર્થ દિલ મોમિન, મેરા અર્થ દિલ મોમિન. ધની આ કે છે. આના જવાબો ધની શું કે છે? निज नाम श्री कृष्ण जी अनादि अक्षरातीत सो तो अब जाहिर भय सब विद वतन सहित અને એ સબ વિદ વતન સહિત આપણા દિલની અંદર વિરાજમાન છે. એટલે પરમધામનો ઈશ્ક તો ધની આપે છે આપણને. તો પ્રશ્ન એ થાય અહીંયા આગળ, તો આપણને તડપાવી કોણ રહ્યું છે? અહીંયા આગળ કહ્યું કે તમે જો તડપાવશો તો હું તડપીશ. તમારો જે પરમધામનો ઈશ્ક છે એ પરમધામનો ઈશ્ક જો મને તડપાવશો તો હું તડપીશ. એ ઈશ્ક છે, એ ઈશ્ક તમે મને આપો, એ ઈશ્ક તમે મને આપો. હવે ધની શું કહી રહ્યા છે આની સામે? આની સામે ધની શું કહી રહ્યા છે? તો ધની તો આપણને બધું આપી રહ્યા છે. ધની તો આપણને આ બધું આપી રહ્યા છે. ધની આપણને આ બધું આપી રહ્યા છે. તો તડપાવી કોણ રહ્યું છે? કહેવાનો મતલબ શું છે કે ધનીએ તો શું કહ્યું કે મેરા અર્થ દિલ મોમિન કરીને બધું આપણા દિલમાં બિરાજમાન છે.
સબવિધ વતન સહિત, સબવિધ ની અંદર બધું જ આવી જાય. જાગૃત બુદ્ધ આવી જાય ને નીચ બુદ્ધ આવી જાય, બધું જ આવી જાય. તો આપણને તડપાવી રહ્યું છે કોણ? એ તો આપણા દિલમાં બિરાજમાન છે. એ પણ આપી રહ્યા છે, સંજમે પીલાવી રહ્યા છે. તો તડપાવી કોણ રહ્યું છે? તડપાવી રહ્યું છે આપણી વૃત્તિઓ તડપાવી રહી છે. અને એની તડપ જ નથી આવતી. પહેલામાં પહેલી તો તડપની વાત તો છોડો, એની પર વિચારતા પણ નથી આપણે. તડપ જ નથી આવતી. પછી એ પ્રશ્ન જ ક્યાં રહ્યો? આપણી જે વૃત્તિઓ છે, એ આપણને તડપાવી રહી છે. એ આપણને તડપાવી નથી રહી, ધનીથી દૂર કરી રહી છે. તડપ તો એક બાજુની દૂરની વાત છે. ધની તો ફૂલની પાંખડી જેટલું પણ દુઃખ નથી આપવામાં. પણ આપણી જે વૃત્તિઓ છે, એ વૃત્તિઓને કારણે ધની દૂર છે આપણાથી. જ્યાં સુધી આપણે અંતસ્કરણ સમાપ્ત નહીં કરીએ, જ્યાં સુધી આ મન છે એ મનને સમાપ્તિ નહીં કરીએ, ત્યાં સુધી ધનીની તડપ આવશે નહીં આપણને. ત્યાં સુધી ધનીની તડપ નથી. આની પર વિચાર કરો સુંદર. કારણ કે હવે વારેઘડી હવે કહેવાનું બહુ યોગ્ય નથી લાગતું. જે હશે બ્રહ્મ સૃષ્ટિ હશે, બિજલીની ચાલે જે ચાલતી છે, એને આ અક્કલમંદ કોઈ સારા કાફી હે, બસ આટલું છે. વારેઘડી કહેવાથી પથ્થર દિલ થઈ જાય ને શું કહેવાનું. એટલે કહેવાનો મતલબ કે ધનીની તડપ આપણને ક્યારે આવે? કે આપણી વૃત્તિ બદલાય ત્યારે, આપણી રહેણી બદલાય ત્યારે. એ બદલવી નથી આપણે, પછી ક્યાંથી તડપ આવવાની છે? વિહારે વટ ઓરડી, મથે ડીનો પડે દેહ, દિશાન સુણિયા ગાલડી, કી કર્યા ચુઆ કે બિહારે વટ ઓરડી, કે ધની તમે તો તમારા ચરણની અંદર બેસાડેલા છે. એમ કે છે અમે તમારા ચરણોની અંદર બેઠેલા છીએ. એટલે કે વિહારે વટ ઓરડી, મથે ડીનો પડે, અને તમારા ચરણોની અંદર બેસાડ્યા છે અને પરદેશ આપી દીધો છે કે મેં. મથે એટલે એની ઉપર, ડીનો પડદે, પડદે નો અર્થ શું થાય? કે તમને પરદેશમાં મોકલી દીધા. અમને તમારા ચરણોની અંદર બેસાડ્યા અને પરદેશમાં મોકલી દીધા, આગા કરી દીધા. હવે એક વસ્તુ છે, સિમ્પલ એક્ઝામ્પલ આપીએ. સિમ્પલ એક્ઝામ્પલ કે આપણે ઘરમાં બેઠા છીએ. સુંદર સાથ સમજવા પ્રયત્ન કરો. આપણે ઘરમાં બેઠા છીએ અને ટીવી જોઈ રહ્યા છીએ. આપણે ટીવી જોઈએ છીએ. હવે ટીવી જોઈએ છીએ તો ટીવીની અંદર આપણે લીન થઈ ગયા, એ પાત્ર સાથે ભળી ગયા. હવે જો એ પાત્ર સાથે ભળી ગયા તો તમારો જે સંબંધ છે એ ઘરનું જે વાતાવરણ હતો એની સાથે તૂટી ગયો. કેમ? કે આપણી દ્રષ્ટિ ત્યાં ટીવીની અંદર આવી ગઈ. આપણી દ્રષ્ટિ ટીવીની અંદર આવી ગઈ. એની અંદર આપણી દ્રષ્ટિએ ટીવીની અંદર આપણે પરવોઈ, એટલા માટે આપણો સંબંધ છે એ ઘરના વાતાવરણથી અલગ થઈ ગયો. હવે આપણે કહીએ ત્યાં આગળ કે ભાઈ તમે તો મને ઘરમાંથી જુદી કરી દીધી. પણ એમણે જુદી કરી છે કે આપણે આપણી જાતે જુદા થયા? સુંદર સાથ વિચારો. બસ આ વસ્તુ છે. ધનીને આપણે આ કહી રહ્યા છીએ કે તમે તો તમારા ચરણોની અંદર બેસાડ્યા અને પાછો પરદેશ આપી દીધો. તો શા માટે લીધો? આપણે ધનીના એક બાજુ કહીએ છીએ ધનીના ચરણોમાં છે અને હજારો માઇલ દૂર છે. તો કેવી રીતે સાચું માને? કોઈ સાચું માને ખરું? તો પછી એમના ચરણોમાં કેવી રીતે બેઠા છીએ આપણે? કહેવાનો મતલબ ફક્ત એક જ છે
કે આપણી દ્રષ્ટિ આ ખેલ જોવાની અંદર લીન થઈ ગઈ છે. એના કારણે આપણે જુદા થયા છે. આપણી જે નજર છે એ નજર આ ખેલની અંદર લીન થઈ ગઈ છે. આ ખેલની અંદર એક રસ થઈ ગઈ છે. એક રસ એટલે ખેલ જોઈ નથી રહ્યા, ખેલ ખેલી રહ્યા છે. આપણે આ ખેલ ખેલી રહ્યા છે અને એના કારણે તમે જુઓ, એના કારણે તમે જોઈ શકો છો એની અસર ક્યાં પડી રહી છે. જુઓ, એની અસર ધનીના વચનો લેવાની અંદર પડી રહી છે. આપણે જોઈ શકીએ છીએ. આની અસર ક્યાં પડી રહી છે? તો ધની જે આપણને આપી રહ્યા છે એ નથી લઈ શકતા આપણે, અને પછી ધનીને આપણે ધનીને ખોટું આ કહી રહ્યા છે કે ભાઈ ધની આ છે ને તે છે. સાથે સાથે આપણે વિચાર કરો કે આપણી દ્રષ્ટિ, આપણી નજર ક્યાં છે? ખેલીની અંદર ખેલી રહી છે આપણી નજર. ધનીના વચનો લેવાતા નથી. એટલે વિહાડે વટ ઓરડી મથેડીનો પરડે, કે તમે પરદેશ આપી દીધો, કે દૂર કરી દીધા તમારા ચરણોમાંથી. હવે ધની આપણને દૂર કરે છે કે આપણે આપણી જાતે થયા છે દૂર? વિચારો જાતે. દિશાના સુણ્યા ગાલડી ઈ કર્યા ચુઆકે કેહ, કે હવે કે હું તમને જોઈ પણ નથી શકતી કે તમારી વાતો પણ નથી સાંભળી શકતી. હું તમને જોઈ પણ નથી શકતી કે હું તમને નિરખી પણ નથી શકતી અને તમારી વાતો પણ નથી સાંભળી શકતી. હવે કે હું કરું શું? કે કરું તો કરું શું? કોને કહું આ બધી વસ્તુ? આ મારા દિલની જે મૂંઝવણ છે, હું કોને કહું? હવે આના જવાબનો ધની શું કે છે? ધની જવાબ નથી આપતા અહીં આગળ, પણ આપણે જે વાણી મંથન કર્યું છે અને જે કંઈક સમજ્યા છે એના આધારે ધનીનો શું જવાબ છે સાંભળો. કે હું તમને, આપણે શું કહી રહ્યા છે? આપણે બધાની સાથે ઇન્દ્રાવતીજી આપણું નેતૃત્વ લઈ અને ધનીને કહી રહ્યા છે કે અમારા બધા સુંદર સાથની આ મૂંઝવણ છે. અમે કોને કહીએ? ધની કહે છે કે હું જે તમને બતાવી રહ્યો છું એને જોશો નહીં, હું તમને જે આપી રહ્યો છે એને તમે પડશો. ધની એ પણ કહી રહ્યા છે બાહ્ય દ્રષ્ટિ બંધ કરો, ભીતરના ચક્ષુ ખોલો. હું તો સહેરાગ સે પણ નજદીક છું. હું તો ઈશ્ક આપવા માટે તમારા દિલમાં બિરાજમાન છું. તમારા દિલમાં તમે ઝાંખીને નથી જોતા, એમાં મારો શું વાંક? આ બધું જ ધનીએ કહી દીધું છે, સમજાઈ દીધું છે. આપણે જે તલાવ સાફ કરવાનું છે એ તલાવ સાફ કરવું નથી આપણે, અને તલાવની નીચે શું છે એ જોવું છે. સૂરજને જોવો હોય તો વાદળો આવી ગયા તો સૂરજ દેખાય ખરો? સૂરજ તો ઉગેલો જ છે, પણ જે વાદળો છે એ વાદળો જ્યાં સુધી હટે નહીં ત્યાં સુધી સૂરજ દેખાય ખરો? બસ આ વસ્તુ છે કે એ વાદળો છે બધો હટાવી દો, અને એ આપણે હટાવો નથી, અને સૂરજને જોવો છે. શક્ય નથી. આ વાદળોની સાથે આપણે ખેલી રહ્યા છીએ, અને પછી કેવું છે, ભાઈ સૂરજ અમને દેખાતો નથી. કેવી રીતે દેખાય? વિચાર આનો પર વિચાર કરો કે અબ આ ભી બતાવો, કે તમે બતાવો હું શું કરું, કોને કહું? આ મારી જે વથા છે હું કોને કહું? ધની કે છે મેરી રૂહ તું આંખે ખોલ, આ બધું જ મેં તને આપ્યું છે, તારી વથા બધી જ મેં દૂર કરેલી છે, પણ તું ન લે હું શું કરું? तुम न पहचानो तो मैं क्या करूं? मैं तो मेरा दे चुकी, પણ તુને ન લિયા, તારી વૃત્તિ તમે ન બદલી. આપણી વૃત્તિ આપણે નથી બદલતા.
આપણું અંતસ્કરણ ખડું થઈ જાય છે. ધની શું કરે? જે અરવાહે અર્થ જ્યું સે સબ મું અડ્ડા હારી ના આવું પસા આ અડ્ડું હે બીઠ્યું જરા હારી ના. કે જે અરવાએ અર્થ જ્યું કે જે પરમધામની જે બ્રહ્મ સૃષ્ટિ છે, સાંભળજો સુંદર સાથ, પરમધામની, બીજા બધાની વાત છોડો, બીજા બધાની વાત છોડો, જે પરમધામની છે, જે પરમધામની જે બ્રહ્મ સૃષ્ટિ છે એમની બધાની દ્રષ્ટિ મારી પર છે. કોની પર? કે આપણે જે શિરધાર બનાવી છે, આપણું નેતૃત્વ લઈને જે ધનીને કહી રહી છે એની સાથેની વાત છે. ઇન્દ્રાવતી સખી કે બધી રૂહોની દ્રષ્ટિ જે પરમધામની અંદર જેમના મૂળ તન ધનીના ચરણોની અંદર છે, એ બીજા બધાની વાત છોડો કે એ બધાની દ્રષ્ટિ મારી પર છે. તો પહેલામાં પહેલી વાત એ છે કે આપણી બધાની દ્રષ્ટિ ઇન્દ્રાવતીજી પર છે. વિચારો, આપણી દ્રષ્ટિ છે ક્યાં? સુંદર સાથ વિચારો કે પરમધામની બધી જે રૂહ છે, જે અરવાએ અર્થ જૂસ સે સબ મું અંડા હારીન, મારી આશાએ બેસી રહ્યા છે બધા, મારી આશાએ બધા બેસી રહ્યા છે. અને આશાએ બેસી રહ્યા છે અને બસ એક નજરથી જોઈ રહ્યા છે, આંખમાંથી આંસુ ટપકી રહ્યા છે. શું કરવું એમ છે? આયા પસા યા અડ્ડું, આવું પસા આ અડ્ડું હે વિઠ્યું જર હારીન, હે વિઠ્યું જર હારીન. કે આંસુ બહાતે બહાતે, આંસુ બહાવી રહ્યા છે ને મારી સામુ જોઈ રહ્યા છે. શું કરવું? મારી આશાએ બેસી રહ્યા છે, હું એમને શું જવાબ આપું? તો लिख्या फुरमान में, तो लिख्या फुरमान में मुंह अर्थ दिल मोमीना से सुनी वैन फुरमान जा मुझो झाल्यो दिला रुहन. કે તમે તો કુરાનની અંદર, તો लिख्या फुरमान में, કે તમે તો કુરાનની અંદર પણ લખાવી દીધું છે કે મેરા અર્થ દિલ મોમીન, મું અર્થ દિલ મોમીન, મું અર્થ દિલ મોમીન, મું મીન્સ મેરા દિલ અર્થ મોમીન, મેરા અર્થ દિલ મોમીન લખાવી દીધું છે. હવે કે છે કે કુરાનના જે આ શબ્દો તમે જે કુરાનની અંદર લખાઈ દીધા છે કે મેરા અર્થ દિલ મોમીન, તો એ શબ્દો એમણે સાંભળ્યા, વાંચ્યા, અને વાંચ્યા પછી કે એ મારી સામે જોઈ રહ્યા છે. ઇન્દ્રાવતી કે છે એ મારી સામે જોઈ રહ્યા છે. કેમ? કે મહામતીનું બિરુદ એમને મળેલું છે, ધની એમની અંદર બિરાજમાન છે, તો એ મારી સામે જોઈ રહ્યા છે. એટલે આ જે સંવાદ છે સુંદર સાથ, આ જે સંવાદ જે છે એ સંવાદ ક્યો છે? હવે સમજો આ સંવાદ ક્યો છે. સંવાદ તો ઇન્દ્રાવતીજીની આત્મ, ઇન્દ્રાવતીજીનું દિલ અને રૂહોની આત્મ વચ્ચે છે. આ સંવાદ ક્યો છે? તો ઇન્દ્રાવતીજીની આત્મ, ઇન્દ્રાવતીજીની આત્મ છે એ કોણ છે? તો બધી જ રૂહોની સરદારી કરી રહ્યા છે, બધી જ રૂહોની. એટલે જે પરમધામની જે રૂહ છે એ પરમધામની બધી રૂહ છે ક્યાં જોઈ રહી છે? તો ઇન્દ્રાવતી સામે જોઈ રહી છે. હવે ઇન્દ્રાવતી કોને કહી રહી છે? તો ઇન્દ્રાવતી પોતાના દિલની અંદર જે ધની બિરાજમાન છે એમને બધું કહી રહી છે કે હે ધની, તમે તો કુરાનની અંદર લખાયું છે આવું, મેરા અર્થ દિલ મોમીન, તો મેરા અર્થ દિલ મોમીન તમે લખાયું છે, તમે હવે તો મને આ બિરુદ પણ આપી દીધું છે પ્રાણનાથનું. એટલે કે છે બધી રૂહો મારી સામે જોઈ રહી છે. હવે ઇન્દ્રાવતીની આત્મ શું કહી રહી છે?
હવે હું કરું શું કે હવે હું કરું શું એમ કે છે. હું શું જવાબ આપું રૂહો? વાત આ છે. એટલે વાત ક્यों કયો છે? તો ઇન્દ્રાવતીજીની આતમ, બધી રૂહોની આતમની સિરદારી કોણ કરી રહ્યું છે? આપણા વતી કોણ બોલી રહ્યું છે? તો ઇન્દ્રાવતીની આતમ કહી રહી છે. કોને કહી રહી છે? એમના દિલની અંદર બિરાજમાન છે. ઇન્દ્રાવતીજીના દિલની અંદર બિરાજમાન છે, એમને કહી રહી છે, મિસ ધનીને કહી રહી છે કે હું કરું શું કે બધી રૂહો કે મારી સામું જોઈ રહી છે કે કારણ કે તમે તો મને તમારું નામ પણ મને આપી દીધું છે, એટલે હું કરું શું કે હું કોને કહું? આ મારી જે વ્યથા છે હું કહું કોને? એટલે કે છે જો તો लिख्या फुरमान में मुंह अर्थ दिल मोमिन से सुण वेण फुरमान जा से सुणी વેણ ફુરમાન જા. એટલે કુરાનની અંદર જ્યાં લખ્યું છે એમણે સાંભળ્યું કે મેરા અર્થ દિલ મોમિન સો મુજો જાલ્યો દિલા રૂહાન. એટલે કે મને પકડી છે બધાએ, એટલે કે છે મને બધાએ પકડી છે કે હું શું કરું કે તો કહો પડ ઉત્તર મૂકો. હવે કે તમે મને કહો કેમ, તમે મને જવાબ આપો કે તમે મને હવે જવાબ આપો કે તો કહો પડ ઉત્તર મૂકે ચો કુરો રૂહાના રૂહ ઉમેદુ મુંહ મે આકે સબરોસન. હવે કે હે ધની કે તમે મને જવાબ આપો કે હું શું જવાબ આપું એમ કે છે. બધા તો મારી રાહ જોઈને બેસી રહ્યા છે, રૂહો બધી મારી રાહ જોઈને બેસી રહી છે એમ કે છે. કેમ કે રૂહોની જે બધી આશાઓ છે એ બધી જ આશાઓ મારી પર મૂકીને બેઠી છે એમ કે છે. રૂહોની બધી આશાઓ રૂહે ઉમેદુ મુંહ મેં, એટલે રૂહે ઉમેદુ મીન્સ બધી આશાઓ. ઉમેદ આપણે નહીં કહેતા ઉમેદ કે ભાઈ તમારી ઉમદ શું છે, એમ તમારી આશા શું છે, ઈચ્છા શું છે તમારી. એટલે કે રૂહોની બધી ઈચ્છાઓ મારી અંદર કે મારી પર આધાર રાખીને બેઠેલી છે એમ કે છે. હું શું જવાબ આપું એમને? આંકે સબ રોશન, આંકે સબ રોશન કે આ બધી ખબર પણ તમને છે, આ બધીની સમજ પણ તમને છે એમ કે છે. આ બધાની સમજ પણ તમને છે. એટલે આનો અર્થ શું થાય? તો જે સીરદાર સખી હોય, સીરદાર સખી જે નેતૃત્વ કરતી હોય એની આશાએ બધા બેઠા હોય, એની આશાએ બધા બેઠા હોય. પણ હવે એ ક્યોની વચ્ચે હોય? એ નેતૃત્વ જે કરતી હોય. એક સરસ એક્ઝામ્પલ આપું કે રાજા છે, રાજા પછી સેનાપતિ છે અને એનું લક્ષર છે. હવે જે લક્ષર છે એને કઈક મુશ્કેલીઓ પડી, એટલે મુશ્કેલીઓ કોને કે? રાજાને કહેવા ન જાય સીધા, એ કોને કે? સેનાપતિને કે. એ સેનાપતિને કે ને સેનાપતિ પછી રાજાને કે. હવે રાજાને આ બધી વસ્તુ ખબર છે કે છે, રાજાને આ બધી સમજ છે, પણ એ બેની વચ્ચે સેનાપતિનો એ છે મરો. આ બેની વચ્ચે મરો કોનો? સેનાપતિનો. કેમ કે રાજાને તો બધી ખબર છે અને છતાં રાજા કશું કરતા નથી, અને બધા સૈન્ય છે એ સૈન્ય મારી આશાએ રાહ જોઈને બેસી રહ્યું છે કે આ બધી તો શું તમને ધની ખબર છે એમ કે છે. આ વસ્તુ અહીંયા આવી છે. હવે તમે મને ઉત્તર આપો, હું શું કરું એમ કે છે કે આ બધી જાણકારી કે તમને બધી શુદ્ધ છે કે હું કરું શું? હાળે કહેડો હાલ મુહજો રૂહે કહેડો હાલ ન દિખાડે ન ડીઠામાં બેવો તો રે નૂર જમાલ.
કે ધણી, હવે તમે વિચાર કરો તો તમે કે આની અંદર મારી હાલત કેવી થઈ રહી છે એમ કે છે. હું રૂહોની સામે નથી જોઈ શકતી, રૂહો મારી રાહ જોઈને બેસી રહી છે, તો રૂહોની હાલત કેવી છે? કારણ કે રૂહો મારી સાથે આશા રાખીને બેઠી છે. હવે મારી પાસે છે નહીં એટલે હું રૂહો સામે ન જોઈ શકું. એટલે રૂહોની હાલત કેવી છે, મારી હાલત કેવી છે, તમે જુઓ કે આનો વિચાર કરીને તમે જુઓ એમ કે છે. અને આ જે છે કે તમે કે તમારા સિવાય બીજા કોઈને બતાવ્યું નથી, કે જો બીજાને બતાવ્યું તો હું બીજા પાસે હું જઉં. એટલે કે ન દિખાડે ન દીઠમ, ન દિખાડે ન દીઠમ, બેવો તોરે નૂર જમાલ. કે આ વાત હું, તમે મને એકલાને જ બતાવ્યું, હું બીજા કોને હું કહી શકું કે તમારા સિવાય બીજું કોઈ છે નહીં, તો હું કોને કહી શકું? એટલે આની અંદર કે મારી સ્થિતિ કેવી છે તમે વિચારો, રૂહોની સ્થિતિ કેવી છે તમે જુઓ. અને આ બધી શુદ્ધ તમને છે કે ધની, ધની આ બધી શુદ્ધ તમને છે. અને છતો પણ તો ઢીનો તો તો ઢીની સોહેલી કરે, નતા વાટ ઘણું વિખમ, હે આ હલ્લો સબ સુખન મેં, રૂહે દુરે એહ ખસમ. તો ડીની સોહેલી કરે, ન તો વાટ ઘણું વિખમ. તો ડીની સોહેલી કરે, ન તો વાટ ઘણું વિખમ. કે ધની, કે તમે જે આ માર્ગ બતાવ્યો છે એમ કે છે, આ જે માર્ગ બતાવ્યો છે, ઈશ્કનો જે માર્ગ બતાવ્યો છે, કે એકદમ સરળતાથી તમે તો અમને આપી દીધો આ માર્ગ એકદમ સરળતાથી આપી દીધો. પણ હેયા હલ્લો સબ સુખન મેં, રૂહે ધરે એ ખસમ. કે આ જે પ્રેમનો માર્ગ છે, નહીં તો કર્મકાંડનો માર્ગ કેવો છે જો તમે. પણ આ જે પ્રેમનો માર્ગ છે એટલો સરળ અને સુગમ બતાવી દીધો તમે. નહીં તો કે આ માર્ગ એટલો કઠિન છે એમ કે છે, તમને મેળવવા એટલો કઠિન માર્ગ છે, પણ તમે તો એક સરસ અમને સરળ માર્ગ આપી દીધો. તો પછી કે છે ધની, આજે આ માર્ગ આપી દીધો, તો પછી કે તમે અમને પરમધામ કેમ નથી લીધો? હેવો હલ્લો સબ સુખન મેં, હેવા હલ્લો સબ સુખન મેં, રૂહે દૂરે એ ખસમ. તો પછી અમને પરમધામ લઈ જાઓ ને, એમ કે પરમધામના સુખો આપી દો ને. કે અહીંયા કહેવાનો મતલબ શું છે કે તમે કે આજે ઈશ્કનો માર્ગ તો બતાવી દીધો એમ કે છે, હા, પ્રેમનો માર્ગ બતાવી દીધો તમે એમ કે છે, તો આ માર્ગ બતાવ્યો એના કરતા સીધા પરમધામ લઈ ગયા હોત તો. સુંદર સાથ વિચારવા કે આ તો બહુ કઠિન છે એમ કે તમે ઈશ્કનો માર્ગ જો અમને ન બતાવ્યો હોય તો આ માર્ગ તો બહુ કઠિન છે એમ કે છે, તમને મેળવવા બહુ ભારે છે, બહુ કઠિન છે, કે ન મળી શકો. તમે સહેલાઈથી અમને બતાવી દીધા, તો પછી ધની હવે રૂહોની ઈચ્છા શું છે એમ કે છે, કે હવે કે જે પરમધામના જે અખંડ સુખો છે તે અમને લઈ જાઓ ને. ના તો પહાડ દિખાડે દીઠમ, બેવો કોણ ના દેખે હંદ, સૈરાગ સે દિખાડે ઓરડો, કિન કરણો પીઓ ન પંદ.
કે ધની તમે જે બતાવી રહ્યા છો એમ જોયું, એમ કે છે તમે જે કે બતાવી રહ્યા છો એમ જોયું. હવે ધની જે બતાવી રહ્યા છે એ આપણે જોઈએ છીએ. આપણે અહીંયા એવું કે છે કે તમે જે બતાવી રહ્યા છો એમ જોયું. એટલે કે તો પાણ દેખાડે દીઠમ બેઓ કોણ રેવે હંદ. તમે જે બતાવી રહ્યા છો અમે જોયું કે બીજું કોઈ અમારું ઠેકાણું તો બીજું કોઈ છે નહીં. અમારો બીજો કોઈ માર્ગ છે નહીં, અથવા બીજો કોઈ ઉપાય નથી અમારો. એટલે તમે જે બતાવી રહ્યા છો અમે જોયું છે. હવે ધની જે બતાવી રહ્યા છે એ આપણે જોયું. પહેલામાં પહેલો પ્રશ્ન જાતે કરો. વિચાર કરો કે આપણે એ જોયું. ધની તો એ કહ્યું તો સહેરાગ સે પણ નજદીક છું, તો જોયા આપણે. સહેરાગ સે દિખાડે ઓરડો કિત કરણો પેવો ન બંધ. કે હવે કે છે કે તમે તો સહેરાગ સે પણ નજદીક બતાવી દીધા. હવે મારે બીજે ક્યાં જવાની છે? મારે બીજે ક્યાંય ભટકવાની જરૂર નથી, એમ કે છે. ધની તો સહેરાગ સે શ્વાસ નળીથી પણ નજદીક છે. મારે બીજે ક્યાંય જવાના એટલે કે છે સહેરાગ સે દિખાડે ઓરડો કિત કર્ણો પેવો ન પંધ. હવે કે મારે બીજા માર્ગ પર જવાની શી જરૂર છે? આ માર્ગ એકદમ સહેલાઈથી બતાવી દીધો, તો મારે બીજે ભટકવાની જરૂર શું છે, એમ કે છે. અને એટલા માટે કે મારે કઈ જવું ન પડ્યું, કે મારે કઈ જવું ન પડ્યું. આપણે શું કરી રહ્યા છીએ? જો આપણે બધા હવે કરી રહ્યા છે શું જોવાની અંદર? આપણે તો અહીં જઈ રહ્યા છે ને અહીં જઈ રહ્યા છે ને અહીં જઈ રહ્યા છે ને આને આ કહ્યું ને આને આ કહ્યું ને આ બતાવી રહ્યા છે ને આ બતાવી રહ્યા છે. ક્યાં ફરી રહ્યા છે? હા, જાઓ, અવશ્ય જાઓ. સુંદર સાથ છે, ન જાને ઝુંડમાં કોણ સુહાગીન. અવશ્ય જાઓ. એના દીદાર થશે ને, એના દીદાર થશે ને. જો આપણે બ્રહ્મ સૃષ્ટિ નહીં હોય અને એના દીદાર થશે ને, તો પણ અખંડ મુક્તિ મળશે. જાણે અજાણે જો એમના ચરણ સ્પર્શ થઈ ગયો હતો, તો પણ અખંડ મુક્તિ મળશે. એટલે અવશ્ય જાઓ. બ્રહ્મ સૃષ્ટિ હશે તો એને કઈ જવાની જરૂર નથી. કઈ જવાની જરૂર નથી. દિલના દરવાજા ખોલી દો, ધની ત્યાં જ છે. બધા માર્ગોમાં ન ભટકો. દિલના દરવાજા ખોલી દો. અહીંયા બેઠા જ ગંગા છે. તો ચુઆયો ચુઆથી મુજી આવું મત 80 ઇંદાસી કોઠિયા કોઠીને જે ભત. કે તમે જે બતાવી રહ્યા છો, રાજ્ય મહારાજે કહે તમે જે બતાવી રહ્યા છે એ હું રૂહોને કહી રહી છું, અને રૂહો જે કહી રહી છે હું તમને કહી રહી છું. બંને રીતે. તો ચુઆઓ ચુઆથી મુજી યા ઉમત. મુજી યા ઉમત. મુજી મીન્સ કે તમે જે બતાવી રહ્યા છો એ હું કહી રહ્યો છું, અથવા ઉમત. યા ઉમત મીન્સ કે ઉમત એટલે રૂહો જે બતાવી રહી છે એ પણ કહી રહી છું. તમે મારા દિલની અંદર છો, જે કઈ કહી રહ્યા છો એ હું રૂહોને કહી રહ્યો છું, અને રૂહોને જે કઈ કહી રહી છે એ હું તમને બતાવી રહી છું. 80 ઇદાસી કોઠિયા કોઠીને જે પથ. હવે કે છે તમે જે રીતે બોલાવશો, તમે જે રીતે બોલાવશો 80 ઉડીસી કોઠિયા કોઠીને જે ભત. કે જે મતે, ભત મીન્સ મત, કે જે રીતે તમે બોલાવશો, જે મતીથી તમે બોલાવશો, જે ઈચ્છાથી બોલાવશો, એમ કે છે કે આમ આવી જઈશું બધા.
તમારો એક સ્વાદ આવશે, એક પુકાર આવશે અને અમે આવી જઈશું બધા. તો ધણીનો એક પુકારથી આપણે જઈએ છીએ ખરા? પ્રશ્ન હવે જાતે બધું કરવા, હવે આ જાતે અંદર બધું વિચારો કે ધણીના એક પુકારથી આપણે જઈએ છીએ. તુમકો ઇસ ઉપજાઓને કરું સો અનેક ઉપાય. પુકાર પુકાર કરીને કહે છે, કહેતી હું ઉમત કો સુનસી સબ સંસાર. ક્यों ગયા? રૂઓ અસી નીંદ में ન તો ઘણા લાડ દૂરણ અહીંયા જાણો થા સબકી જે હાલ આયે રોહન. ધણી તો આપણને પુકાર પુકાર કરીને બોલાવી રહ્યા છે, પણ રૂહો અસલી નીંદ મેં આપણે ક્યાં છે? આપણે ક્યાં છે? ધણીની પુકાર કેમ નથી સાંભળતા? એની પાછળનું કારણ શું છે? સદા વિચારો, શું કારણ છે? કેમ નથી પુકાર? કેમ આત્માનો અવાજ આપણે સાંભળતા નથી? ધણીના અવાજ સાંભળવાની તો વાત જુદો, એક બાજુ રહી હજુ તો એ તો પરની વાત છે. હજુ તો પહેલો તો આપણે આપણી આત્માનો અવાજ કેમ નથી સાંભળતા, પછી ધણીની વાતો સાંભળીએ ને. આપણે આત્માનો અવાજ સાંભળીએ છીએ? વિચાર, દિલથી વિચાર કરો બધા સુંદર સાથે. પરમધામનો દાવો લઈને બેઠેલા છે, આત્માની અવાજ નથી સાંભળતા, તો ધણીની અવાજ કેવી રીતે સાંભળવાની મળે? ન તો ઘણા લાડ ધોરણ, નહીં તો ઘણા લાડ ધોરણ, કે અમે તો કે નિંદમાં છીએ, ને તો તમારી પાસે અનેક લાડ માંગો, તમે તમારી પાસે માગી રહ્યા છે. અહીંયા વિચાર કરો હવે સુંદર સાથે. આપણે ધની સાથે બેસીને પ્રેમની બે વાતો કરી રહ્યા છીએ. બીજી વાત તો છોડો. કેમ? કે આપણે નિંદમાં છીએ, આપણે માયાની નિંદમાં છીએ. ધની સાથે બેસવાનો ટાઈમ નથી ને, વાતો કરવાનો શું ટાઈમ છે? બેસવાનો ટાઈમ નથી, તો પછી ઈશ્કને લાડ ને બધી તો વાત તો પરની વાત છે, એ તો દૂરની વાત થઈ ગઈ. ધણી સાથે બેસીને ચાર વચનો સાંભળવાનો આપણી પાસે સમય નથી, તો લાડ લડાવવાની તો વાત ક્યાં રહી? લાડ માંગવાની તો વાત ક્યાં રહી? કે હવે તમે વિચાર કરો, એમ કે રૂહોની હાલત કેવી છે? એમ કે છે, જો અમે નિંદમાં ના હોત તો તમારી પાસે લાડ ને બાળ બધું માંગોત, પણ અમે તો નિંદમાં છીએ, અમે તો નિંદમાં છીએ. હવે કે તમે જ વિચાર કરો કે રૂહોની હાલત કેવી છે? એમ કે છે, ઇન્દ્રાવતી સખી આપણું આપણી તરફથી બોલી રહ્યા છે કે રૂહો તો નિંદમાં છે બધી, એમ કે છે. આપણા તરફથી ધણીને અરજી કરી રહ્યા છે, ઇન્દ્રાવતી સખી, એ નિંદમાં ના હોત તો તમારી પાસે એટલા બધા લાડ માંગો તો તમે થાકી જાત. પણ જુઓ કે અત્યારે કેવી હાલત છે. અને આ બધું જ, આ બધી જ સમજ તમને છે, એમ કે છે. આ બધું તમે જાણો છો, એમ કે છે. ચાઓ આજો ચુઆથી મુહંદ હાય કુછુણ સંગ વિયમ વિસરી છડીમતે દુરણ. હવે કે છે તમે જે કઈ કહી રહ્યા છો એ હું એમને કહી રહી છું, એમ
એટલે તમે જે કેવડાવો છો એવું કઈ બોલી રહી છું એમ કે છે. તમે જે કેવડાવો છો હું બોલી રહી છું એમ કે છે. નહીં તો કે મારી પાસે કહેવા જેવું કશું છે જ નહીં. મારી પાસે કહેવા જેવું કશું છે જ નહીં. આપણી પાસે હવે સુંદર સાથ વિચાર કરો, આપણી પાસે કશું કહેવા જેવું છે ખરું? એટલીસ્ટ ધનીને તો કંઈક 4 શબ્દ આપણે કહેવા જેવા છે નથી. એ તો વિચારો. કંઈક કહેવા જેવું છે ખરું આપણી પાસે? આવો વિચાર આવે ક્યારે? પેલું આ પ્રશ્ન કરો કે આવો જે વિચાર, એ તો આ 5મા દિવસની લીલા છે, આપણા તરફથી અરજી કરી રહ્યા છે ઇન્દ્રાવતી. પણ 6ઠા દિવસની લીલાની અંદર હવે આપણે ધની સાથે વાતો સીધા કરી રહ્યા છીએ એવું સમજી લો. કારણ કે આપણા દિલને અર્થ કરીને ધની બિરાજમાન છે. સમજીને ચાલો. નેક્સ્ટ સ્ટેપ છે ને, એ બીજા નેક્સ્ટ સ્ટેપ પર આવી ગયા છે. ચોથા દિવસની લીલાની અંદર ઇન્દ્રાવતીને જે મૂંઝવણ થતી હતી, ચોથા દિવસની લીલાની અંદર ઇન્દ્રાવતીને જે મૂંઝવણ થતી હતી, એ 5મા દિવસની લીલાની અંદર રૂહોને જે મૂંઝવણ થઈ રહી છે. હવે 6ઠા દિવસની લીલાની અંદર તો કોને મૂંઝવણ થઈ રહી છે? કોઈને નહીં. કારણ કે ચોથા દિવસની લીલાની અંદર ધની દેવચંદ્ર તનની અંદર બેસીને લીલા કરતા હતા, એટલે ઇન્દ્રાવતીજીને મૂંઝવણ થઈ રહી હતી. 5મા દિવસની અંદર ઇન્દ્રાવતીજીના તનની અંદર બેસીને લીલા કરી રહ્યા છે, તો રૂહોને મૂંઝવણ થઈ રહી છે. પણ 6ઠા દિવસની લીલાની અંદર તો મેરા અર્થદિલ મોમિન કરીને ધની વિરાજમાન છે, તો હવે કોને મૂંઝવણ છે? કોઈને નહીં. પણ એ મૂંઝવણ ઊભી આપણી જાતે કરેલી છે. આ મૂંઝવણ નહીં તો ઇન્દ્રાવતી 5મા દિવસની લીલાની અંદર ઇન્દ્રાવતી આપણા વતીનું બોલી રહી છે, અને તમે જે કેવડાવો છો હું કહી રહી છું એમ કે છે. પણ 6ઠા દિવસમાં તમે કોને કહેવા જશો? આપણે 6ઠા દિવસની અંદર કોને કહેવા જઈશું? જાતે વિચારો. કે મારી પાસે બોલવાનું કશું છે જ નહીં, ક્યાંથી હોય? આપણી પાસે બોલવાનું કશું હોય ક્યાંથી? કારણ કે આપણી દ્રષ્ટિ જ નથી ત્યાં ધનીના ચરણોની અંદર. જો ધનીના ચરણોની અંદર આપણી દ્રષ્ટિ હોય, આપણી પરમધામની અંદર દ્રષ્ટિ હોય, તો નવી નવી જે વાઇબ્રેશનો, નવા વાઇબ્રેશનો, ઈશ્વરના વાઇબ્રેશનો એ તમે બતાવી શકો. પણ દ્રષ્ટિ જ માયાની અંદર હોય ત્યાં શું બતાવવાના છે? એટલે બોલાતું કોઈના ઈચ્છે નહીં, કોઈ બોલતું નથી. સરસ, ઉત્તમ કહેવાય. એટલે દરીને કુલ્લીમાં ન વારો. કહેવાનો મતલબ એક જ છે કે દરીને કુલ્લીમાં ન વારો. આની પર વિચાર કરો એમ. કે આ બધું તમને ખબર છે એમ કે છે, આ બધું તમે જાણી રહ્યા છો એમ કે છે. કે આ માયાને લીધે હું બધું ભૂલી ગઈ છું એમ કે છે. આ માયાને લીધે બધું ભૂલી ગઈ છું. આ માયાની અંદર હું ધોબીના કૂતરા જેવી થઈ ગઈ છું એમ કે છે. ને વાટો ને ઘાટનો બિન સંશય થઈ રહ્યા છે. અને આટલા માટે કે છે આ સંશયને કારણે બધું ભૂલી ગઈ કે, અને આટલા માટે કે મેં તમારી પાસે માંગવાનું છોડી દીધું. એટલે સબ વિયમ વિસરી બધું ભૂલી ગઈ એમ કે છે. છડી મતે ધોરણ, છડી મતે માંગવાનું છોડી. માંગવાનું બધું છોડી દીધું. પણ આગળ હવે શું કે છે કે ધોરણ અચે દિલ મેં, કે ઈચ્છા તો દિલની અંદર ઘણી બધી થાય છે એમ કે છે. માંગવાની ઈચ્છા દિલમાં ઘણી બધી થાય છે એમ કે છે.
ધૂરણ અચે દિલ में પણ દ્રજા તોહીજે દ્રાણ. પણ કે હું ડરું છું કે, પણ દિલમાં તો ઘણી બધી ઈચ્છાઓ થાય છે, પણ મને ડર લાગે છે, બીક લાગે છે. લાડ કરે તું ધૂણા જે પસા સંગ સુજાણા. હવે અહીંયા આગળ ડર કયો પ્રશ્ન થાય ને, કે ભાઈ દિલમાં તો ઘણી બધી ઈચ્છા છે, પણ તમારા ડરથી હું, તમારો જે ભય છે એનાથી હું ડરી રહી છું એમ કે છે. તો કયો ડર? પ્રશ્ન થાય, થવો જોઈએ. આ પ્રશ્ન થવો જોઈએ બધાને. તો સુંદર સાથ વિચારો કે અહીંયા ડર કયો? તો ધની જે કહે છે, ધની અહીંયા ડર કયો છે કે હું જે તમને આપું છું કે એને તમે જોતા નથી અને તમે બીજું માંગી રહ્યા છો કે. હા ભાઈ છે મને એમ, આ ડર છે કે તમે મને શું જવાબ આપશો, તમે મને શું જવાબ આપશો. 6 દિવસની લીલાની વાત છે, આ 5મા દિવસની લીલાની વાત નથી. આ શું જવાબ આપશો, શું માગશો? ધની કહે છે મેરી રૂહ તો આંખો ખોલ. ધની એ કહેશે મેં તો મેરા દઈ ચુકી પણ તूने ન लिया. આ ડર છે. આ જવાબ આપશો તો શું કરીશ? ધની બેઠા બેઠા હસી રહ્યા છે. લાડ કરે તું ધૂણા, લાડ કરે તું ધૂણા એટલે કે છે હવે કે હું લાડ કરી અને માગું તો, વગર લાડ કરીને માગું તો મને ડર લાગે. પણ જેમ નાનું બાળક હોય, તમારી પાસે સીધું માગે તો તમે આપો, પણ તમને પ્રેમ કરે પહેલા અને પછી માંગો તમે એમને સલાહથી આપી દો. પણ આપણી પાસે એમ વખત જ નથી. ત્યાં સુધી એ સમય જ નથી ને આપણી પાસે. એ ધનીને લાડ કરવાનો સમય છે ક્યાં? આ માયાને લાડ ન કરીએ, માયાને લાડ ન કરીએ કે ધનીને લાડ કરવા જઈએ. માયા તો આપણને પરમધામમાં લઈ જવાની છે, ધની ઓછા લઈ જવાના છે પરમધામમાં. બરોબર ને? વિચાર્યો ક્યાં છે આપણે છે ક્યાં? લાગુ મને પણ પડે છે, એવું નથી કે મને નથી પડતું. કે પહેલા તો કે છે સંબંધની પહેચાન થઈ જાય ત્યારે, સંબંધની પહેચાન થઈ જાય, નિસ્બત કઈ છે નિસ્બતની પહેચાન થઈ જાય ત્યારે હું તમને લાડ કરું ને. નાનું બાળક હોય કહો કે ભાઈ તારા દાદા છે, આ તારા દાદા છે. પહેલી વાર બાળક ના જાય, પણ એને સમજાવો ને એ કરે તો પછી બાળક જાય. સમજાવ્યું બાળકને, પછી ગયો અને એ બાળક ત્યાં ગયો. એ નિસ્બતની એને સમજ પડી ગઈ કે ભાઈ આ તો મારા પરિવારનો એક સભ્ય છે. તો પછી બાળક એમની પાસે જાય કે ના જાય? પણ બીજા કોઈ પાસે જાય છે ખરું બાળક? વસ્તુ આ જ છે. આપણે બીજા કોઈની સાથે જઈએ છીએ ખરા? આપણી નિસ્બત છે ક્યાં? આપણી નિસ્બત છે ક્યાં? જાતે વિચારો હવે. અને ત્યાં લાડ કરી રહ્યા છીએ આપણે. હવે આપણી નિસ્બત ક્યાં છે અને ત્યાં લાડ કરી રહ્યા છે. હવે ધની સાથે નિસ્બત છે ને ધની પાસે માંગો તો ધની સાથે આપણી નિસ્બત છે ખરી? પ્રશ્ન જાતે કરો હવે દિલમાં. કે પહેલા સંબંધની પહેચાન થઈ જાય આપણને, પહેલા સંબંધની પહેચાન થઈ જાય અને હું લાડ કરું અને ત્યાર પછી માંગુ તો. દિલની મારી જે બધી જે ઈચ્છાઓ છે એ બધી ઈચ્છાઓ એટલે કહેવું ખરું પેલા કે ધૂરણ અચે દિલ મેં,
કે દિલમાં તો માગવાની ઈચ્છાઓ ઘણી બધી છે, પણ પહેચાન નથી થઈ ગઈ તો અજાણ્યા વ્યક્તિ પાસે આપણે કેવી રીતે માંગીએ? પહેચાન થાય અને પહેચાન થયા પછી એની સાથે લાડ રડીએ, લાડ કરીએ અને લાડ થયા પછી તમે માંગી શકો. વિચારો સુંદર સાહેબ, આની પર વિચાર કરો. કેમ ડર લાગે છે? તો સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને અહીંયા દોડાવીએ. દુરણ અચે દિલ में પણ દ્રજા તો ही जे દ્રાણ, લાડ કરે તું ધૂણા, લાડ કરે તું ધૂરા, જે પસા સંગ સાજણ, જે પસા સંગ સાજણ. બોલો સિંહ પ્રાણનાથ પ્યારે કી, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સાત કી. સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાન કોટ દંડવત પ્રણામજી.